છોટાઉદેપુર જિલ્લા માટે ખૂબ ચર્ચાનો ચહેરો એટલે રાજેશ રાઠવા. રાજેશ રાઠવા જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લામાં જે રાજેશ રાઠવાનું એ વિસ્તાર માટે ખૂબ મોટો ચર્ચાનો વિષય બન્યો, કારણ કે જે રાજેશભાઈ રાઠવાનો ચહેરો છે એ આખા છોટાઉદેપુર જિલ્લા માટે આખું ચર્ચાનું કેન્દ્ર બન્યું. નમસ્કાર મિત્રો, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, વાત કરીશું જે રીતના અત્યારે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને ઉમેદવારો જાહેરાત કરી છે. જે રીતના આમ આદમી પાર્ટીમાં રાજેશ રાઠવાને જેર જિલ્લા પંચાયતમાં ઉમેદવાર તરીકે એમને જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા એમને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજેશ રાઠવાનું એક નિવેદન આવતા સોશિયલ મીડિયાની અંદર રાજેશ રાઠવાને લઈને અફવા ફેલાઈ હતી અને ક્યાંક ને ક્યાંક જણાવવામાં આવ્યું કે ભાઈ રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીથી નારાજ છે. જે આ ઇલેક્શનમાં રાજેશભાઈ રાઠવા છે એ લડવાના નથી, પરંતુ રાજેશ રાઠવાનું એક નિવેદન આવ્યું છે. નિવેદન પરથી આપણે સ્પષ્ટતા કરી છે અને ક્યાંક ને ક્યાંક રાજેશ રાઠવા કહ્યું છે કે ભાઈ હું આ ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ. મારે ખાલી પાર્ટી અને જે અમારા સંગઠનથી નારાજગી હતી અને ક્યાંક ને ક્યાંક હું પાર્ટીને સમજાવવા માંગતો હતો અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારો જે રીતના જાહેરાત કર્યા એ ઉમેદવારો એ રીતના જાહેરાત નહોતા કરવા. પહેલા આપણે આખી બોડી તૈયાર કરવાની હતી, કયા ઉમેદવારો કયા વિસ્તાર માટે જે લડી શકે એવા ઉમેદવારોને જ ટિકિટ આપવાની હતી એવું રાજેશ રાઠવાનું કહેવું છે. પરંતુ જે રીતના રાજેશ રાઠવાનું નિવેદન આવ્યું છે એ પહેલા આપણે સાંભળી લઈએ શું કહ્યું. પણ થોડું જે તાલુકાનું સંગઠન ને જિલ્લાનું સંગઠન માન્ય ચૈતરભાઈ વસાવાએ ખુદ તેમને સલાહ સૂચન કરતા હોય અને અમારી સલાહથી ઘણી ટિકિટો અમે માગણી કરતા હોય, પણ આ તાલુકાના સંગઠન તેમજ જિલ્લાના સંગઠન કોઈને પણ સંકલનમાં લીધા વગર જ અને ચાલો સેન્સ પ્રક્રિયા થાય છે. એક દરેક પાર્ટીઓનો એક નિયમ હોય છે, સેન્સ પ્રક્રિયા હોય. સેન્સ પ્રક્રિયામાં 4 થી 5 હોય છે. ત્યારે 4 થી 5 જે ઉમેદવારો જે ટિકિટની માગણી કરે છે એ ટિકિટની માગણીમાં પોતે અને ઘણી જગ્યાએ પોતાના સોર્સ લગાડીને પણ અમુક જગ્યાએ આગેવાનો તેમજ સરપંચો તેમજ જે એમના સમર્થકો હોય એને પણ થોડું ઘણું વિશ્વાસમાં લઈને એને ટિકિટ જો જાહેર કરતા હોય તો આ બધા વાદ વિવાદ થાય નહીં. માત્ર જિલ્લા પંચાયતના ઉમેદવાર ડિક્લેર થાય અને પછી તાલુકા પંચાયતની જે બોડી જે તમે જે એને જે આપવા જઈ રહ્યો છો તે બોડીમાં ઘણી જગ્યાએ એવા સવાલો થતા હોય છે કે ઘણી જગ્યાએ તો એવું પણ છે કે જિલ્લા પંચાયતના ઉમેદવાર ડિક્લેર હોવા છતાં એને પોતાના તાલુકા પંચાયતના જે ઉમેદવારો નક્કી કરે એમને નથી ખબર હોતી છે. એટલા માટે બધાને વિશ્વાસમાં લઈને જો કરો તો સારી વાત છે. અને હું જે પોસ્ટ મૂકી હતી એ પોસ્ટમાં નથી લડવાનો વિષય ત્યાં આવે છે, તો હું ઝેર જિલ્લા પંચાયત લડવાનો પણ છું. અને ઝેર જિલ્લા પંચાયત લડવાનું કારણ એ છે ત્યાં માન્ય સાંસદશ્રીની પોતાની જિલ્લા પંચાયત છે અને ત્યાં લડવું એ મારી ફરજ છે અને લડીને બી બતાવીશ અને જીતીને પણ બતાવીશ. હા, નારાજ નથી પણ જી હા મિત્રો, આ વિડીયો વિશે તમારે શું કેવું છે કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે જે રીતના રાજેશ રાઠવાનું નિવેદન આવ્યું છે કે ભાઈ આ ચૂંટણી હું લડીને બતાવીશ અને ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં જે ચૂંટણી લડવું મારા માટે ખૂબ જરૂરી છે અને ક્યાંક ને ક્યાંક જનતા પણ જવાબ માંગી રહી છે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. ચેનલ ઉપર આ નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો, કારણ કે તમારો ભાઈ છે જનતા સુધી તમારા દરેક જે વિસ્તારની માહિતી હું આપણી ચેનલ પર અપડેટ કરતો હોઉં છું. તો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે.